નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું ફરી એકવાર આપની ભક્તિ ચેનલ ખીમજી કાચરિયામાં. શ્રી વિષ્ણુ પુરાણ સાંભળતા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ. શ્રી વિષ્ણુ પુરાણના અત્યાર સુધીમાં આપણે 19 ભાગ સાંભળ્યા છે. આજે આપણે 20મો ભાગ સાંભળીશું. હરિ ઓમ. શ્રી પરાશરજી કહે છે, તે પુરુષોત્તમ સ્વાધ્યાય અને સંયમ દ્વારા જોઈ શકાય છે. બ્રહ્મની પ્રાપ્તિનું કારણ હોવાથી તેઓ પણ બ્રહ્મ જ કહેવાય છે. સ્વાધ્યાય દ્વારા યોગનો અને યોગ દ્વારા સ્વાધ્યાયનો આશ્રય કરવો. આ પ્રમાણે સ્વાધ્યાય અને યોગરૂપી સંપત્તિથી પરમાત્મા પ્રકાશિત જ્ઞાનના વિષય થાય છે. બ્રહ્મ સ્વરૂપ પરમાત્માને ચર્મચક્ષુથી જોઈ શકાતા નથી. તેમને જોવા માટે સ્વાધ્યાય અને યોગ આ જ બે નેત્ર છે. શ્રી મૈત્રજી કહે છે, ભગવાન, જે યોગને જાણી લીધા પછી હું અખિલ વિશ્વના આધાર પરમેશ્વરને જોઈ શકીશ, તે યોગને જાણવા ચાહું છું, તેનું વર્ણન કરો. શ્રી પરાશરજી કહે છે, પૂર્વકાળમાં આ યોગનું કેશવીધ્વજ મહાત્મા ખાંડિક્ય જનકની સામે જે રીતે વર્ણન કર્યું હતું તે હું તમને કહું છું. શ્રી મૈત્રેયજી કહે છે, બ્રહ્મન, આ ખાંડિક્ય અને કેશીધ્વજ કોણ હતા અને તેમનો યોગ વિશેનો સંવાદ કયા કારણે થયો હતો? શ્રી પરાશરજી કહે છે, પૂર્વકાળમાં ધર્મધ્વજ જનક નામના એક રાજા હતા. તેમના અમિધ્વજ અને કૃતધ્વજ નામે 2 પુત્ર થયા. આ બંનેમાં કૃતધ્વજ હંમેશા અધ્યાત્મ શાસ્ત્રમાં રત રહેતો હતો. કૃતધ્વજનો પુત્ર કેશીધ્વજ નામે પ્રસિદ્ધ થયો અને અમિધ્વજનો પુત્ર ખાંડિક્ય જનક થયો. પૃથ્વી પર ખાંડિક્ય કર્મ માર્ગમાં અત્યંત નિપુણ હતો અને કેશીધ્વજ અધ્યાત્મ વિદ્યાનો વિશેષજ્ઞ હતો. તે બંને પરસ્પર એકબીજાને પરાજિત કરવાના પ્રયત્નમાં લાગ્યા રહેતા હતા. અંતમાં કાળક્રમે કેશવીધ્વજે ખાંડિક્યને રાજ્યથી ચુસ્ત કરી દીધો. રાજ્ય ભ્રષ્ટ થઈ જતા ખાંડિક્ય પુરોહિત અને મંત્રીઓ સહિત થોડીક સામગ્રી લઈને દુર્ગમ વનમાં ચાલ્યો ગયો. કેશીધ્વજ જ્ઞાનનિષ્ઠ હતો તો પણ અવિદ્યા કર્મ દ્વારા મૃત્યુનો પાર પામવા માટે જ્ઞાન દ્રષ્ટિથી તેણે અનેક યજ્ઞોનું અનુષ્ઠાન કર્યું. હે યોગીશ્વર, એક દિવસ જ્યારે રાજા કેશીધ્વજ યજ્ઞના અનુષ્ઠાનમાં બેઠો હતો, તે દરમિયાન તેમની ધર્મધેનુ યજ્ઞ માટે દૂધ ઘી આપનારી ગાયને નિર્જન વનમાં એક ભયંકર સિંહે મારી નાખી. વાઘે ગાયને મારી નાખ્યાના સમાચાર જાણીને રાજાએ ઋત્વિજનોને પૂછ્યું કે આમાં શું પ્રાયશ્ચિત કરવું જોઈએ.
ઋત્વિજોએ કહ્યું, અમે આ વિષયમાં નથી જાણતા, તમે કેશુરને પૂછો. જ્યારે રાજાએ કેશુરને પૂછ્યું તો તેમણે પણ તે જ પ્રમાણે કહ્યું, હે રાજેન્દ્ર, હું આ વિશે જાણતો નથી. તમે ભૃગુપુત્ર શુનકને પૂછો, તેઓ અવશ્ય જાણતા હશે. હે મુનિ, જ્યારે રાજાએ શુનક પાસે જઈને પૂછ્યું તો તેમણે પણ જે કહ્યું તે સાંભળો. આ સમયે પૃથ્વી પર આ વાતને ન તો કેશુર જાણે છે કે ન હું જાણું છું કે ન બીજું કોઈ જાણે છે. માત્ર તમે જેને પરાસ્ત કર્યો છે તે તમારો શત્રુ ખાંડિક્ય જ આ વાતને જાણે છે. આ સાંભળીને કેશીધ્વજે કહ્યું, હે મુનિશ્રેષ્ઠ, હું મારા શત્રુ ખાંડિક્ય પાસે આ વાત પૂછવા જાઉં છું. જો તેણે મને મારી નાખ્યો તો પણ મને મહાયજ્ઞનું ફળ તો મળી જ જશે, અને જો મારા પૂછવાથી તેણે મને સંપૂર્ણ પ્રાયશ્ચિત જણાવી દીધું તો મારો યજ્ઞ નિર્વિઘ્ન પૂર્ણ થઈ જશે. શ્રી પરાશરજી કહે છે, આમ કહીને રાજા કેશીધ્વજ કાળા મૃગચર્મ ધારણ કરીને રથ પર બેસીને વનમાં જ્યાં મહામતી ખાંડિક્ય રહેતા હતા ત્યાં આવ્યા. ખાંડિક્યએ પોતાના શત્રુને આવતો જોઈ ધનુષ્ય ચડાવી લીધું અને ક્રોધથી આંખો લાલ કરીને કહ્યું, અરે, શું તું કાળા મૃગચર્મનું કવચ બાંધીને અમને મારીશ? શું તું એમ માને છે કે કાળું મૃગચર્મ પહેરવાથી હું તારા પર પ્રહાર નહીં કરું? હે મૂર્ખ, હરણાઓની પીઠ પર શું મૃગચર્મ નથી હોતું? જેમના પર મેં અને તે બંનેએ જ તીક્ષ્ણ બાણોની વર્ષા કરી છે. તેથી હવે હું પણ તને અવશ્ય મારીશ. તું મારા હાથમાંથી જીવતો બચીને જઈ શકશે નહીં. હે દુર્બુદ્ધે, તું મારું રાજ્ય હડપી લેવાનો શત્રુ છે, તેથી આતતાયી છે. કેશીધ્વજ કહે છે, હે ખાંડિક્ય, હું આપને એક સંદેહ પૂછવા આવ્યો છું, આપને મારવા માટે નથી આવ્યો. આ વાતનો વિચાર કરીને આપ મારા પર ક્રોધ અથવા બાણ છોડી દો. શ્રી પરાશરજી કહે છે, આ સાંભળીને મહામતી ખાંડિક્યએ પોતાના પુરોહિત અને મંત્રીઓ સાથે એકાંતમાં ચર્ચા કરી. મંત્રીઓએ કહ્યું, આ સમયે શત્રુ આપના વંશમાં છે, આને મારી નાખવો જોઈએ. આને મારી નાખવાથી આ સંપૂર્ણ પૃથ્વી આપને આધીન થઈ જશે. ખાંડિક્યએ કહ્યું, આ વાત બરાબર છે. આના મરાઈ ગયા પછી સંપૂર્ણ પૃથ્વી અવશ્ય જરૂર મારે આધીન થઈ જશે, પરંતુ આને પારલૌકિક જય પ્રાપ્ત થશે અને મને સંપૂર્ણ પૃથ્વી. પરંતુ જો આને નહીં મારું તો મને પારલૌકિક જય પ્રાપ્ત થશે અને આને આખી પૃથ્વી. હું પારલૌકિક જય કરતાં પૃથ્વીને અધિક માનતો નથી, કેમ કે પારલૌકિક જય અનંત કાળ માટે હોય છે અને પૃથ્વી તો થોડા દિવસ જ રહે છે. તેથી હું આને મારીશ નહીં. આ જે કંઈ પૂછશે તે જણાવી દઈશ. શ્રી પરાશરજી કહે છે, ત્યારે ખાંડિક્ય જનકે પોતાના શત્રુ કેશીધ્વજ પાસે આવીને કહ્યું, તમારે જે કંઈ પૂછવું હોય
તે પૂછો, હું એનો ઉત્તર આપીશ. તો અહીંયા શ્રી વિષ્ણુ પુરાણનો 20મો ભાગ સમાપ્ત થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે 21મો ભાગ સાંભળીશું. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રી વિષ્ણુ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે. જો ગમ્યું હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.